આપ જોઈ રહ્યા છો પાટવી ગુજરાતી ન્યૂઝ. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અન્વયે વડોદરા ખાતે મધ્ય ઝોનના શિક્ષકો માટે હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ અંગે માર્ગદર્શન વર્કશોપ યોજાયો હતો. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ની જોગવાઈઓ અનુસાર વિદ્યાર્થીઓના સર્વાંગી મૂલ્યાંકન માટે તૈયાર કરવામાં આવેલા હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડના સુદૃઢ અમલીકરણ અર્થે તારીખ 21 જુલાઈ 2026ના રોજ વડોદરાની બરોડા હાઈસ્કૂલ અલકાપુરી ખાતે મધ્ય ઝોન કક્ષાના એક વિશેષ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્યના મધ્ય ઝોનમાં સમાવિષ્ટ વડોદરા, દાહોદ, આણંદ, ખેડા, છોટાઉદેપુર, મહીસાગર અને પંચમહાલ જિલ્લાઓમાંથી પાયલોટ પ્રોજેક્ટ માટે પસંદ કરાયેલી શાળાઓના આચાર્યશ્રીઓ અને શિક્ષકશ્રીઓને નિષ્ણાંતો દ્વારા વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ માર્ગદર્શન શિબિરમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના અધ્યક્ષ શ્રી મુકેશ પંડ્યા, સંયુક્ત નિયામક શ્રી BN રાજકોર, સંયુક્ત સચિવ શ્રી ND પટેલ સહિત ઉપરોક્ત તમામ 7 જિલ્લાઓના જિલ્લા શિક્ષણાધિકારીશ્રીઓ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવો અને તજજ્ઞો દ્વારા વિદ્યાર્થીઓના આ નવીનતમ 360 ડિગ્રી મૂલ્યાંકન માટે અનુસરવાની યોગ્ય કાર્યપદ્ધતિ અને આનુષંગિક ઓનલાઈન પોર્ટલના ઉપયોગ અંગે ઝીણવટભરી સમજ આપવામાં આવી હતી, જેમાં આશરે 250થી વધુ શિક્ષકોએ ભાગીદારી નોંધાવી હતી. સમગ્ર કાર્યક્રમની શરૂઆતમાં વડોદરાના જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી મહેશ પાંડે દ્વારા સ્વાગત પ્રવચન કરી ઉપસ્થિત સૌ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત તથા સન્માન કરવામાં આવ્યું હતું. હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડના અમલીકરણની દિશામાં શિક્ષકોને સજ્જ કરવાના આ કાર્યક્રમનું સુંદર અને સુદૃઢ આયોજન કરવા બદલ શિક્ષણ બોર્ડના અધ્યક્ષશ્રી દ્વારા આયોજકોને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. પાટવી ગુજરાતી ન્યૂઝ રાજુ સુભાઈ.